તમે કઈ ના કહેતા હતા આ પહોંચીએ જ અમાર હગાની બોલો હડો આટલી ઘડા તો ઘેરે પહોંચી ગયા હોત ને હુઈ ગયા હોત ખાઈ પીન દાણી આ હગા નવે લાસારી ને નાખવાનું આટલા વાગે ખાવાનું પીવાનું ઊંઘવાનું કશું એ લાસારી ના નાખવાનો હોય વાત કરો છો જગા વેટ કરે વળી હગો સંચમ ના કરે લ્યા તે આટલી ઘડા તો આયા હવે હરીભાઈ આવો તો જતા કાકો ઘરમાં હશી આયા જો ઘૂમતાઈ આવો આગુજી આવો શાંતિ સન એ ઉભો થા આવું કરી અલ્યા તારી ગેમ મિલકી સાઈડ માં ખબર નહીં પડતી મહેમાન આયા છે આ મોસો ઢાળવાની ખબર નહીં પડતી તને હે ચિયા દા ખબર પડશે કેજે ભાવ જુઓ ખાલી ભાવ જુઓ મોબાઈલ બધું ફોડી નાખો હા અરે કાકા મોય હું મરી જાતો તો એટલે અલ્યા મરી તો અમે જાય તું ઓવે ગોજલું કોઈ પાછળનું નહીં ચાલે ના એમ પાછળ પડે હવે બેહો ગોજડા છીલ્યા બધા કોઈ બદલાઈ જાય કોઈ બદલાઈ ખરેખર બધું બદલાઈ ગયું હો ઘણું ખરું હે ભૂમતાઈ હે કેટલા વર્ષે આયા છો તમે બદલાઈ જાય કે હા તો હારું ચમ અચાનક આ બાજુ આજ એટલે જ્યાં ત્યાં એક કોમે થોડાક હા અને પછી છે ને ઓ હટી જવાય કણ શું કોમે ગયા તા એક ભાઈબંધ ના એ જતા એવું છે એમ હગા માટે જતા ઓય થઈ ગયું ના વાત કરીને આયા છો હા હવે બે હોમા ભેગા થાય ને હા તાણી મેળા આવે એમ એવું છે એમ સારું સારું લ્યો ટાઈટનું પાણી શું કરું અરે ભલા દુ પાણી તો પીવું પડે ચાલુ કે જા હે ખટક કરે આવો યો ખરેખર બધું બદલણું પણ આ હરિભાઈનું ઘર ના બદલણું એનો ગરીબ રહ્યો એવું ના કહેવાય લે હવે ઈ તો તાણી કેમ ના કહેવાય તાણી એવું ના કહેવાય કોઈને હા કને આ તો વાત છે એમ વાતો છે એમ આ જુઓ દિલ તમારે હજુ સુધી ચાલે છે એમ ઓવે જબર આઈ ગઈ છે ઓય પકડાય હે પકડાય છે એમ ઓહો પકડાય છે ને એવું એમ 300 ચેનલો આવે છે ઓહો તો તાર ના ના સારું કહેવાય ભાઈ કેવું ચાલે છે શાંતિ છે ને બસ શાંતિ શાંતિ વાઘુજી તમારે ભાઈ રેડી કોમ ધંધો શું કરો છો હાલ હું આમ તો ફૂમટેન બે નરવા સાલ મારવા કોઈ નહીં યાર શું તમારા તોલે ગણો યાર મને શું કોમ કરો તાણી એ તો પછી થોડું ઘણું જ રહેવાનું એમ નહીં સવારે 8 વાગ્યાના નીકળ્યા હતા હજુજી ઘેર પહોંચ્યા છે તાણી હજુ તો સવારના 8 વાગશી હોતના ઠેઠ હવે તમે બે જણા મારી વાત સાંભળો મને બધી ખબર છે કે તમારે બે જણા મજાક કરવાની ટેવ છે અમારા બે જણાનો છે ને કૂતરા જેવો સ્વભાવ છે શું કેવું મારાથી આવું ના કહેવાય હો ભાઈ તમે મારા મહેમાન છો લ્યા મારો હગો છો આ તમારા હગાને તો કદી બોલતે આવડ્યું નહીં આ દડાવથી ખરેખર આ ડોહો જતો રહે ને એટલે યાદ આવશે એમ કે હતો એમ હરીભાઈ હા ત્રણ હગાની વાતો કમ્પ્લીટ ફાઇનલ થઈ જતી પાક્કા જેવું જ હતું હા પણ વાયને બોલીને જ બગાડ્યું ના હોય તાણી ઠકાણું નતું યાર તાર હોમે યાર વાત કરો છો ટકા એ તો હવે બે બાજુ એક જેવું જ હતું તાણી અરે ભૂમતાઈ હગામાં કેવું છે ખબર છે કે ઠાકરનું ના જોવાનું હોય સ્વભાવ જોવાનો હોય કે માણસો જેવા છે માણસો કમ્પ્લીટ હોય તો હગું કમ્પ્લીટ માણસો તો પહેલા તો હારાજરી છે અને પછી છે ને એનું રૂપ પતાડી છે એમ તમને કહું હું અરે ઈ હવે બધું રહેવાનું જકા લે એ ભા કેટલી વાર છે અરે કાકા થઈ ગયો આવું જલ્દી લે એ હરીભાઈ હા વાવેતર શું કર્યું તાન બીજું વાવેતરમાં તો જો હાલ તમાકુ વાઈ છે એવું એમ ઓવે તમાકુ નો રોપ મારું બીટું મળતો નહીં અરે કેટલો જોવો છે બાકી એવું એમ હા એ તો હવે છે ને જો હા વાપવાનું થાય ને તો ફાઇનલ આવ્યો ફોન કરજો મને ફોન કરજો તમે ત્યાં જેટલો રોપ જોવતો હોય ને એટલો મને કહી દેજો મૂલી આલ્યો બસ હારું હારું અને સસ્તા ભાવે અને રોપે 1 નંબર આવશે હો એવું એમ હા એને પણ 2 નંબર નો જોવે છે કેમ ના માને પીવો બંધ ઠોકી એને 2 નંબર નો રૂપ જોવે છે ચમ 2 નંબર નો એ હવે સમજી જો એમ સસ્તો હા એટલે કીધું છે ગામમાં બરાબર સમજી ગયો હું
2 નંબર એટલે મફત. એવું એમ તમારી જોડે મળી રહે તો ચાલે. અરે મફતમાં જ આવશે, ચિંતા ના કરો બસ. એવું એમ મફતના ભાવે મૂલી આલ્યો તમને. તો વાઈ દે હવાળી તાણી આમાં શું છે લ્યા? અરે ભૂમતાઈ મારો ખાસ ભાઈબંધ છે, મને કોઈ દાડો ના ની પાડે. ના ના હાચું હાચું. એ ભીખ ઓય હેડ. ચા પીવું કાકા. આઈને જો ચા પીવા બેહી ગયો છી, જલ્દી આય. પીવા જો છોકરાને ચા પીવા જો. અરે બહુ ચા પીવે છે આ તો. તો રહેવાનું હવે. મેં તો ચા બંધ કરી દીધી. એવું એમ ઓવે. ગયડા ઘડી પણ શું બંધ કરી યાર તમે? અરે ડાયાબિટીસ થવા માંડી હતી. એવું એમ ઓવે નોટિસ આવી ભગવાનની? ઓવે ભગવાન ની આવી, ડોક્ટર ની આવી. ડોક્ટરે ચોખ્ખી ના પાડી દીધી કે તમારે ચા પીવાની નહીં હવે. શરીર તો મારું બધું અમાર 2 જણાનું હો ભાઈ. હા વાહ ભાઈ વાહ. જો હા બહાદુરીની વાત કરવા દે ને તો આવા ગઈ. હા હાલે ગમે એવાન છે ને એકથી થાપ્યા ગોઠિયા ખવડાયા વગર ના રહી. અને હું ઠેઠથી હાથનો સૂટો છું તે મને ખબર છે. ભમાવા વાળા. ગમે એવાને હાથ દાડાવતી ભમાયા વગર ના મેળવી જાય એમ. તમારી બહુ વાતો અભડી છે મે. અભી ભાઈ ફટાફટ દુકાન જા અને કિલો ડુંગળી અને બટાકા લઈને આવતો રહો તરત જ. ચમ ચમ અરે રોટલા કરવાના છે તમારા, ચમ વળી? એટલે રોટલા હોય નહીં કરવા. ચમ હોય નહીં કરવા એટલે બીજી ચોકડ ખાઓ રોટલા તમે? ઉપરજી ના ઈએ એ કરી દીધા છે. વાત થઈ ગઈ અમાર બધી. અરે રે ફૂમતાઈ, તાણી પછી પહેલથી જો કહેવાનું આવતું તું મારા અહીંયા રોટલા કરી નાખો તું. ખાસો ટાઈમ થઈ ગયો ભાઈ એટલે. પણ હોય કને તમે ચાણ ગાધા છે કેજો મન. એ તો વળી ખાવા કોક દાડો હટો. અરે રે તાણી પછી કશો વાંધો નહીં, તમે તાર ભૂપતજીના અહીંયા રોટલા ખાઈને આવો. પથારી હું વાયકણ કર્યો હો. પથારી તો જુઓ હા હરીભાઈ, હા. ઈકણ પંખે અમે હોઈ રહ્યા, પંખા વગર અમને ઊંઘ નહીં આવતી એટલે. અરે પંખો છે ઘરમાં ઊંઘાડું તમને. એટલે પણ હોઈ રહ્યા ઈકણ ઓપડા મારી વાત. આ અમારું ઘર છે અને ઈ અમારું ઘર છે. વાત સાચી છે. તાણી પછી કશો વાંધો નહીં હેડો. અમે જઈ ઈકણ. હા હો? હો. બાપુજી આવજો હો. એ સુખી છો. એ હા આવજો. લે ફૂમતા તારે મગજ નહીં હો હમુરદું એ. કેમ તાણી ખરેખર ઈનું ઈ રહ્યું તું તો. એટલે કેમ યાર આવડને બોલો? હવે પેલો હગો તમારો વભળતો તો મારે કેવી રીતે કહેવું? તાણે તમે ભૂપતજીને ફોન કર્યો છે? બાપુજી આ બંદો છે ને થોડા મગજથી હેડો છે એમ. આ હરીજો ને ઠેઠથી ગરીબ ઘરનો છે. હા બટાકા સિવાય આપણને છે ને કશું ના ખવડાવતું હોય. અને આ ભૂપતજી ખમતા ઘરનો છે. લે હા પાકું પોણું ખવડાવશે આપણો એમ. લે ડાબડી મુઢા આવું બધું ના વિચારવાનું હોય. ટાઈમે જે રોધે ને ખાઈ લેવાનું હોય. એવું એમાં ના. સારું ખોટું ના હોગવાનું હોય. કશું એવું ના હોય વાત કરો છો. કોઈ કણ ખાવા આયા છો કે હગાન ભેગા થવા આયા છો? બધું હોય તો તાણી હટો. ના ના આટલી ઉંમર હજુ હારું હારું ખાવું છે. ઈ તો હોય તાણી. લેટવું છે એક નંબરનું. વપડો આપણે ગયડા છીએ પણ જીવ છે ને નેનો જ રહે અને લેટવો જ રહે. આ દુકાન ખબર છે. ખાલી જુઓ મારા હગાને બંગલો ચોડો મોટો છે. ખબર છે હવે મારી ઓછો ફૂટી નહીં જી. મોટો બધો બંગલો છે એમ. જોજો ઘરમાં ખાલી તાકજો. ખરેખર જલસાથી હો ભાઈ. ઓને તો કેવા ઊંઝાથી જો હે આરામથી નિંદ્રા માણી રહ્યા છે. હમણે હું ઉઠાડ્યો ને એટલે રાજી રાજી થઈ જાય મન જોઈને તો એમ. ભૂપતજી એ ભૂપતજી હું આવ્યો. એ ઓ ભૂમતાઈ હા ચોથી આયા તારે. તો અમે ગયા તા થોડાક કોમથી એમ. આવ આવો આવ બેહો બેહો કીધું. બેહો મેમ રાજી રાજી થઈ ગયા કીધું ફોન તો કરવો તો. ને યા. જબર રાજી થયા છે ને મને ચો ઓળખી છે. હે? હા તે દર 3 વાર રાવણામાં કહુંબો પાયો તોય મને નહીં ઓળખ્યો ઈ એની. એટલે હાલ ઊંઘમાં હશે એમ. હા. ઓછો ખુલી નહીં ને હજુ. કેમ હા કઈ નહીં. ઈ એની ઊંઘમાં હતા એટલે બરોબર ખુલી નહીં એમ. લ્યો ફૂમતાઈ આ મહેમાન ની પડે ઓળખે ને. એ તો મેં કીધું. જોયેલા છે ચોક. આવ્યું કે નહીં યાદ? એટલે ભલા આદમી અમાર ગામમાં રાવણામાં 3 વાર તો કહુંબો પાયો છે
અને તમે તો કહેતા હતા વાઘુજી એક દાડો આવો અમાર ઘેર, એક દાડો આવો અમાર ઘેર, ખબર પડે. હા એ વાઘુજી તમે એમ આવો. અરે ઊંઘમાં હતો ને એટલે હો. ઊંઘમાં એમ. ફૂમતાઈ તમે બે હું ચા બનાવરાવું હો. અહીંયા ચા તો હવે એ ચા બનાવજો, મહેમાન આયા છે. અલ્યા ભાઈ કોણ આવ્યું છે? અરે ફૂમતાઈ આયા છે. ઓહો, ફૂમતાઈ આયા છે. આવ ખેકરજી કેવું ચાલે શકો? બસ શાંતિ શાંતિ. તો જો પાળો ના ભલા આદમી. આવો આવ આવો, કેવું ચાલે છો? બસ રેડી. શાંતિ? હાલ તો હગ કરાવતા ફરજ જોવો ઈએ. આટલી અડધી રાતે હગું કરાવા? એટલે ના ના, એટલે જ્યાં તે બીજે એમ. એવું એમ? આ તો ફૂમતાઈ લઈને આયા છે ભાઈ. બરોબર. ઓય લો ખેકરજી આ મોસો ડાળ. ઉભા રહેજો, બાઈક સાઈડમાં કરું છું. છે ખાલી ભાવ જબરજસ્ત નહીં કોઈ. અમને ખાલી છે ને ખાવાનું જોવો તમે. ટેકાના ભાવ છે. તમ ગંજમાં નહીં હોતા ખેડૂતોને ટેકાના ભાવ, એવા ભાવ છે એમ. જો ઓમ રાખો. ડાળ. વાનગીઓ જોવો અમને ખાલી. હે ફૂમતાઈ હે કીધું હમણાંથી તમે આવતા નહીં ભલા આદમી. અલ્યા ભાઈ ચો કેમ મળે છે અમને કહો. મારવા નહીં હોતા ને હમણાં. ઓય. એવું નહીં ભલા આદમી આવતા રહો, આવતા જતા રહો ને તો ઓળખેન રહે. ઓળખે રહે, વાત સાચી. નકર ભૂંકાઈ જાય પછી. ના ના એ તો છે બરાબર, પણ એ આ શું કોમમાં પડ્યા હોય ને એટલે ના આવડાય એમ. ના ના સાચી. મજૂરી એ કરવી પડે કે ભાઈ. ચાણી પછી એમ. મહેમાન રોટલા ખાધા કે નહીં? અરે ખેગારજી ભલા આદમી કેવી વાત કરો છો? અરે આટલા મોડા વડે મહેમાન પૂછા ફરતા હોય. આ એ વાત સાચી હો. દાબડી. ભલા આદમી આ તો 9 વાગવા થયા. વાત સાચી. તાણે પણ ચા તો મેલાવો. ચાનું જ કીધું ને મેં. કીધું ને? ઓય બસ તાણી. ફૂમતાઈ ખરેખર ખાવાના ટાઈમે આવવાનો હતો ભલા આદમી. તાણે આ એકે ધતના ટાઈમે તમે આયા. તમને આવતે ના આવડ્યું. મોડા પડી ગયા. મોડું થઈ ગયું એમ. અરે રોટલાના ટાઈમે આયા હોત ને તો 32 પકવાન રોધો તા. બત્રી તો વાના પાડી નાખું એમ થાય છે. યા ફૂમતાઈ હા શું કરે છે છોકરાને બધા મજામાં નો? બધા મજામ. એવું છે એમ ને તો બસ તાણે. ચા થાય ને એટલે ચા મસ્ત પીવો, પછી આપણે શાંતિથી બેસીને વાતો કરો. હા. આવ આવ એ તો સેજ કીતાની બેસીને વાતો કરીએ એમ. અમે આખી રાત વાતો કરશે ને તો ઊંઘ નહીં આવે. ઊંઘ નહીં આવે. શું કહો? ભાઈ અમારે તો શાંતિ ચાલે છે. એવું એમ. ઓએ આ ભૂમતાઈ હે ખેતીમાં શું કર્યું છે? ખેતીમાં તો છે ને ફૂકો પાઠો છે હાલ તો. સાચું. તમાકુ વાવવાનો વિચાર છે બરાબર. રોપ મળી જાય ને તરત વાવી જાય એમ. ચમ આ ફેર બટાકા નહીં વાયા? બટાકા નહીં વાયા. ચમ? કટ્ટાનો ભાવ આપડ્યો છે બિયારણનો 1500 રૂપિયા ભાવ છે. શું વાવી? ઓહો. 2500 હા? હારા બટાકાનો ભાવ 2500 રૂપિયા છે કટે. હારાના 2500, બાકી ઓમ તમે લાવો ને તો 1500 રૂપિયા. ના એ તો હોય, બધી રીતનો અલગ અલગ હોય ને ભાઈ ભાવ. ઓએ વાત સાચી. બધી રીતનો ભાવ અલગ અલગ હોય. હા હા, વાત સાચી. અને હારા ખોટાની જેને ખબર પડતી હોય એને પડે, અમાર જીવન તો કોઈ પડે નહીં. વાત સાચી. તાણે. છે આ ભૂમતાઈ હે આ મેમનની ઓળખાણ નહીં પડતી મને હો. અરે મારા ભાઈબંધ વાઘુજી. એવું એમ? એ ઓવે. ગામના છે. ગોમના છે એમ? ઓવે. બરોબર બરોબર. મને એને કહુંબો પાયેલો છે. એવું એમ? હા કેટલા વર્ષ થયો? 3 વર્ષ થયા છે. પેલો હવન કર્યો તો ને વાયને હા. એ વખત આવ્યો તો. પણ એ વખત તો અમે અવસર લઈને બેઠા હોય એટલે દાદા નજરે ના પડો ને કોઈ. ના ના. નજરે ના પડો અને કેવું ખબર છે હા કે ધોનમોય ના આવે મોણા એમ. સાચું. અડિયો હોય કે ભાઈ? મહેમાન વધારે હતું ને. હા. જતા રહેતા જમીન અમે તો બાર્યો બાર પરસાદ લઈને. ઓવે. ચાની કેટલી વાર છે? અરે મોટો મારું છે. ભૂમતાઈ હજુ ઠંડી નહીં પડતી ની કોઈ? હે? ઠંડી નહીં પડતી ઓવે ઓવે ટાઈટ ઉઠી ગઈ એમ. એટલે તમારી બાજુ ઠંડી પડે કે નહીં? ઓમ ના અમાર તો છે ઠંડી. એવું એમ? ઓવે ડેમ નજીક આવ્યો ને. ઓહો. કેટલી વાર છે? એ દૂધ હાલ વેડ્યું છે. એ ખટક કરજો. લાવશી લે ભાઈ. તારા કપાળ જેવું કરીને મેલ્યું છે. ચાનું ઠકણું નહીં. શું કરું યાર? ઓવે હજુ તો દૂધની વાતો થાય છે. શું કરું યાર? મને તો ચાવે ખબર તો નથી. પેલો ધણી નતો બટાકાનું શાક કરતો. અરે ખેગારજી હા. બધા હાલ ઊંઘમાંથી ઉઠ્યા ને
એટલે થોડી વાર થઈ છે એવું એમ હા, હા. કે આવું તો કે આયા છે હગાયમ પણ હગન ચો આવતા આવડા છે હા ટાઈમ તો જોવે કે મેં ના પાડી હતી એટલે કીધું ઘેર જતા રહો હેડો હવે ના એમ કે આમ તો બાર ના જવાય ને પાછું ના જવાય આટલા આયેલા જતું રહેવરા ભલા આદમી ના જવાય તાણે કાલ ઉઠીને અમારે તમારા ગામમાં આપવું કે નહીં પછી આબુ આબુ શું કેવું ફૂમતાઈ વાત સાચી છે અને એકણ તો ફૂમતાઈને ચો શું રાખે છે ભાઈ અમે તો ભાઈ છે લીધો એક ટાઈમે હગો ખાઈ ના આવ્યો હોય ને તો અમે રોટલા ખવડાવી દઈએ આમ ફીરથી તાર એનો તો ભગવાન વડ્યો છે તમારા ઘેર ઓય, વાત સાચી છે પણ તારા ઘેર જો ભગવાન વડે એમ આપણે છે મોઢા વાની શકલ જ નહીં હારી નોનું મોઢું જ નહીં હારું નાર્યો શું ધૂળ ખવારે સાચી વાત તને ચોખ્ખું કહું હવે એ બોલાય તો જો ઓય ફૂમતાઈ હે. આ તો હવે નકે અમારે જે વખત મારા કાકો હતા ને હે. એ વખત ખરેખર અડધી રાતે મહેમાન આવે ને તો એને કાઢાવાળો કોઈ દાડ ના જવા દેતા હો ના જવા દેતા પણ અત્યારે એવું થઈ ગયું છે ખબર છે હે. બધાને ગણતરી થઈ ગઈ છે ઓય વાત સાચી. વાત સાચી ખોટી વાત સાચી અને ભાઈ ગણતર થી હેડવું પડે છે વારી છે ને હા હા એટલે આ તો તમે ખાઈ ના આયા નકે મારા ઘરથી કાઢાવાળો કોઈ દાડ મહેમાન ના જાય ના આ જાય. ભૂપતજી હો ભૂપતજીની વાત એકદમ સાચી છે ભૂપતજી મોણસ કેવો છે ખબર હે 50 જણા આવી નોકડે તો કોઈ દાડો પાછા ના પડી ના ના હાસુ હાસુ જેમ કે આપણે રાવણામાં બેહો વાળા રે ઠેઠ ને આવે છે ભૂપતજી તો હાસુ હાસુ તમારો હગો ભૂપતજી રહ્યો ને હમ ખાલી વાતો કરવામાં જ છે વાતો નો તો વાગ છે હા, જોઈ લીધો અને આ ફૂમતાઈ હે હરિજીની એ જાતા કે નતા જા ઓય ચા પાણી કરીને આયા એકનથી ઓ પાછા હો એ જાતું રહેવું નકે એને કેવું લાગે કે ભૂપતજી પૈસા વાળા છે ને એટલે ફૂમતાઈને ડાયરેક્ટ ઈયન ઘેર જાય છે અમાર ગરીબના ઘેર નહીં આવતા એટલે તમારે પહેલું ઈયના ઘેર જાવું હો ઓય સાચી વાત છે અમે તો ઈ કણ જ હતા ને ઈ કણ જ રહેવાનું હતું હું એકણ ખોટો રોંગ નંબર લાગી ગયો તું લઈને આવ્યો છી તું લઈને આવ્યો છી આટલી ગળા ખાઈને હુઈ ગયા હોત ખેગારજી હા. હું ચાલ આવી ગયો હો એ હા. અને ભૂમતઈ વહેલા પાછા મારા ઘેર ચા પાણી કરવા આવજો હો વેલા તો 100 વાગે નીકળી જા ના ભલા આદમી આમ થોડું ચાલે વાત કરો છો એટલે અમારે છે ને ગાયો દોવાની હોય છે બે ઓય નરવા નહીં હોતા એમ એવું એમ હા, તો બરોબર ચા પીવાય નહીં રહેવું હા. ચા પીવાય નહીં રહેવું ના કોમ હોય તો બરોબર અહીંયા ચા તો બસ બસ ભાઈ પટી ગયો અમે બે રકમી જ ગણાઈ હતી ખરેખર ભૂપતજી હા તમારી આ ટેમ નહીં હારી હો ચમ ભાઈ 2 જણા હોય તો 2 રકીબી ચા આવે 3 જણા હોય તો 3 રકીબી આવે એટલે મહેમાન એવું નહીં તમે ચીડથી આયા ઓય તમે ચેડથી આયા યાર નકા છે ને તમારા માટે ચા બની દોત ના ના એવું નહીં ફૂમતાઈ હે. બધાને ખબર છે ખેગાજી તો હોય ને હોય છે આવી ના ના હાસુ વાત હાસુ સાચી. અને અત્યારે છે ને ગણતર થી જ હેડાય ગણતર ગણતર જોયું ફૂમતાઈ હે આ ધણીને ચામાં ગણતર છે એટલે વિચારી લ્યો કે આ રોટલા શું ખવારે થોડી ખેગારજી હા હું તો તમને કહું છું કે ગણતર વગરનું કોઈ દાર રોધવું નહીં વાત સાચી હો તાણી લાખ રૂપિયાની વાત છે તમારી એટલે આ ભાઈ આ તો તાણી આવી ગણતર કરીને તો આવા ઘર કર્યા હોય હા નકર શું કેવું ગણતર વગરના કામ કર્યા હોય તો પછી મેળ આવે આવા ઘર ના થોય આ અમારા હરિભાઈ જુઓ કે લગી રે ગણતર નહીં અને ભાઈ ગણતર વાળા તો અમુક અમુક તો એવા પડ્યા છે ને ત્યાં કૂતરાને કટકો રોટલો નહીં નાખતા એમ પણ ભૂપતજીની વાત ના થાય એમ આપણે તો છે ને કૂતરાને આટલો કટકો રોટલો બોધેલો છે એ નાખવાનો કાયદેસર હાસુ હાસુ તો ભૂપતજી હા તમે મહેમાનની પથારી કરી નાખો હું હવે ઊંઘવા જઉં છું હો અરે મહેમાનની પથારી તો હવે મારા ઘેર કરો જ ખેગારજી હા. પણ આ જોજો આ ખુલ્લામાં મહેમાનને ઊંઘાડ હોય એટલે પથારી તો હરિભાઈ ઘેર થઈ જાય ફૂમતાઈ મહેમાનને રખડતા મેલ્યા છે હો અને હવે પથારીમાં છૂટી પડે એમ છે હા શા મુઢે દાહી ઘેર હવે ટક્કા મેલે એમ તો શું કરવાનું હવે હા એ બરોબર છે અરે રાતના ઢાઢે ઠરી જોય ભલા આદમી વાત સાચી ઓય ઓય ઠરી જાય આમ તો ઈ કણ હશે બધું રેડી જશે એમ અને હગાને તકલીફ પડે ને મને નહીં ગમતું હો ના ગમે ના ગમે હા તાણી ફૂમતાઈ હે એક કામ કરો હે હરિભાઈને તમે પથારી કરી દેવરાવો નહીં તો પથારી કરી દીધી એને તો આ તો ખાલી ભેગા થવા દા એ હતા ભલા આદમી તમે ચવી વાત કરો છો મેલતા હોય એટલા સુધી જો અરે જાવું પડશે જવું જ પડે કે અરે હરિભાઈ હમણાં પાછા મને વાતે વાળશી બેહજો ઘડીક વાર આખો દાડો કામ કરે એટલે થાકી એમ. જાણી આવજો હો મમતાઈ
તો વહેલા તો નહીં આવો તમે. ના ના વહેલા તો સોની બસમાં ઘેર. એવું એમ? હઉ રે. એ આવજો. ઘૂમતાઈ હેડો તાર તમને હાજરાક મેલી દઉં. સારું ખરેખર બધાનો જવાબ એવો છે આ શું બોલ્યો ખેગાર તો વહેલા તો નહીં આવો તમે એમ એટલે મેં જવાબ એવો જ આલ્યો ને. હેડો. હવે ભૂપતજી હા અમે બહાર નીકળી જવા બરાબર પથારી કોઈ કરવી નહીં ઘૂમતાઈ તમને શરમ આવે છે ભલા આદમી? કેમ અરે અત્યારે ના જવાય ચોય. એટલે ભૂપતજી અમારા હવાર ગાયો દોવાની હોય છે અને દોવા નહીં દેતી કોઈને. ઓ રોડ પર જાય તો તરત ટર્બો મળી જાય. વાઘુજી અત્યારે ચોય જવાનો મેળ આવશે નહીં. અત્યારે વૈકણ ઊંઘવું પડશે તમારે. પણ શું કરવા ઈ જને હેરાન કરવા છે ના ખબર હવે નથી. ગોજી હાવ. હારો આવો ભરતજી ચાલ આલા હમણાં જ. એવું છે એમ? હાલો. કેમ કેવરાયું ના મન? એટલે હાલ જ આયા વાર નહીં થી હવે હેડ હશે એમ. કેમ અત્યારે? એટલે મોડું થાય સવારે પહોંચી જાય ને ઘેર. એ. ભલા આદમી અત્યારે ના જવાય હવે હેડો સોના મોના. હાડો હાડો ઘૂમતાઈ હાડો. હરીભાઈ હા આ મેમનાની પથારી કરવાની છે. અરે મેં તમને નતું કીધું કે પથારી તમારી હું વાયકણ કરી નાખું પણ તમે ભૂપતજી આવી ગયા. ઓય ઓય. અરે પથારી મારા એ કરી દો પણ મારે કેવું છે ખબર છે ખુલ્લામાં ઊંઘવાનું એટલે રાતની ઠંડી આવે. વાત સાચી છે. અરે ભૂપતજી આ તો તમારી એ જવાન કીધું નકી મારા એથી કોઈ ખબર જાય ને મને ગમતું નહીં ભાઈ. હાચું. બેહો બધા વાપડી મહેમાન બેહો બેહો. બહાર જ ટાળો ને આપણે પથારી ઘરમાં નહીં કરવું. હા બહાર જ રાખો. પણ વાન પંખાવડો ઊંઘ નહીં આવતી ને? એ તો રૂપાળી આવશે. ચાલશે વળી છે ઠંડી છે ગુજરું ઓઢી જાય એમ અને અરે ભાઈ હા મહેમાન આયા તા મને ફોન ના કરાય તા તમાર? અરે હમણાં જ આયા છી. અરે ભાઈ મોસો હમણાં લાવો થોડો. લે હરીજી હા કોઈ બુઆ શીખજો. ના ના મહેમાન છે કોણ? ફૂમતાઈ આયા છે. ઓ ફોનતાઈ. બાસ્કુજી અમારા બાસ કઈ છે. આવો બાસ્કુજી આવો આવો ફોનતાઈ આવો. બેહો બેહો બેહો. ના ના હોય બેઠો. ફોનતાઈ હા કેવું ચાલે છે હો? બસ શાંતિ ભાઈ હો શાંતિ છે એમ ને? હા. ફોનતાઈ ને તો ખેતરમાં જલસા છે. ભરતજી જલસા તો ઘણા છે પણ હાટી મહેનત એવી છે હો પાછી હા એ સાચું. ઓય તમારી મહેનત એટલે વાત ના થાય ભાઈ. ઓભળો ક્ષેત્રમાં તો કશું કરતા નહીં છોકરા મથી સી. હવે છોકરાએ મથી પણ આખી હોજવેડ મથે છે. હા પીવો પાણી. જો ઘરે હારે કર્યો છે બરાબર છે ગોમમાં નોમે હારું છે પણ ચાણી જો અભળો મારી વાત મારા ઘર છે ને અડધી રાતે કોઈ બી મહેમાન આવે ને તો રોટલા વગર કોઈ દાડો જાય નહીં હા હા એ સાચું. અને ફૂમતાઈ એવું રાખવું જ પડે. હા અમારો જોઈ લ્યો. આજે કોઈ મહેમાન કોઈ દાડો ભૂસું ઘેર નહીં જ્યું હોય. શું કેવું હરીભાઈ? હા શું છે તરત મારો છો વાતોમાં સડી જાય છે માથે લે એમ નહીં. ઓવે. ગમે એમ કરશો તોય. ઓવે ઓવે અને ફૂમતાઈ અમારા ગામમાં અમુક માણસો એવાય છે કે ખાલી મોટી મોટી વાતો કરતા આવડે બાકી એના ઘેર કોઈ દાડો કોઈ રકેબી ભરીને ચાય ના પાડતું હોય. લે લે ભાઈ આ રૂપિયા શું કોમ ના? હાસું વાત સાચી ખોટી? અલ્યા ભાઈ અમારા ગામમાં એક માણસ છે રૂપિયો વાળો છે બરાબર છે હા. બંગલો મોટો બધો છે હશે ભૂપતજી હશે હશે. એનો જભાવ જો ખબર છે હા એના અહીંયા છે ને ગમે તારે મહેમાન જાય ને તો એને શું કે રોટલાનું તાણી ખાઈને આયા છો તમે હોય છે. આવા મૂર્ખા ઘણા હોય છે. અરે બધા ગામમાં હોય. તાણે અમારા ગામમાં ઘણા ભરી મેલ્યા છે. હા છે આપણા ગામમાં છે. હા શું જો મહેમાન આયા હોય ને તો બહાર જોવી કે બે મહેમાન થી 3 મહેમાન થી એટલી ઈચ્છા થાય ઘરમાં. વાત સાચી. અને બીજા બાજુ બેઠા હોય ને એ બેહી રહી. બસ ભરતજી એ અમારે વાય માણસો હોય. યાર જે હા અમે અમને ને રોટલા ગાધા કે બાચી છે. રોટલા તો ભૂપતજી ની ખાધા. તો બરોબર. એ હા મારા એ ચોથી માં અમને રોટલા ખાધા છે ભલા આદમી. મહેમાન તો એને ઘેર ખાઈને આયા છે. રોટલા તો તમારા અહીંયા કરા હતા ફોન કરીને હોય ને. મને ફોન કર્યો તો ઓહો ફૂમતાઈએ કીધું તું. અલ્યા ભલા આદમી મને કોઈને ફોન નહીં કર્યો. ના હોય ફૂમતાઈ તમે રોટલા ખાધા નહીં? લાજો નતો ફોન એને એમ એટલે એમ નહીં હાલ તમે પૂછ્યા છો? હા એ શું કેવું હવે હવે ભરતજી તમને સાચી વાત કહું. હા
અમે પૂછ્યા જ છો શું વાત કરો છો? હજુ સુધી ખાધું નહીં તમે? ચોથી કાતું હશે તાન લા એ તમને બે ભયન શરમ આવે છે કે નહીં આવતી? આ તમારા બે ના વચ્ચે આ મહેમાને ખાધું નહીં હજુ સુધી? અરે ભરતજી, મારા મનમાં આટલા મોડા મારા ઘેર મહેમાન આયા છે તે કોઈ ગાધા વણા તો નહીં આયા હોય કે? હા એટલે તમારા મનમાં તો એવું હોય જ છે કે મહેમાન ખાઈને જ આયા છે. અરે પણ એટલા મોડા આયા હોય એટલે એવું જ હોય કે? શરમ નહીં. આપી દો શરમ. ભરતજી, ગમે મેં રોટલાનું કીધું તું વાયન, પણ વાયને શું કીધું કે ભૂપતજીની રોટલા તૈયાર છે, અમારે ઈકણ ખાવાના છે. અરે મને તો કોઈ ખબર નથી ભલા આદમી. હવે સાચી વાત કહું તમને, આ હગો રહ્યો ને ભલે એને પતરા વાળું ઘર છે, મંદો હગો છે પણ હાચો છે. આ ધણીએ મને કીધું તું કે તમે બેહો રોટલા ખો અને એકણ હું પથારી કરું નોય હુઈ જો. એટલે આર્યાની વાયને પાકું ભોણું ખાવા જાવું તું બંગલા વાળા ઘેર, કેમ કે એ પાકું ભોણું મળશે. બરોબર એવું હતું એમ ફૂમતાઈ? એ જા ની હા એટલે એને જોડે પેલા નહીં રહેતા ખેગારજી. હા. લાલ પાઘડી વાળા, ઓવા ઓવા. એને કીધું કે મહેમાનને રોટલાનું. એટલે અરે શું બોલ્યા ખબર છે? એ તો કે આટલા મોડા આયા છે, ખાઈને આયા છે, પછી અમે કેવી રીતે બોલો કે અમારે ખાવાનું છે. હા એટલે વયન તો લાગે જ છે એવું કે મહેમાન ખાઈને જ આયા છે. અરે જાણ અમાર હંગા રાવણામાં આવે ને એટલે ઘેરથી ફોન આવે કે શું બનાવું, એટલે અરે હોમે પાછા કી એટલે કે કેટલી રોટલીઓ ખાઓ, એટલે અરે તૈણ કી તો હમે તૈણ જ બને છે. એ એટલે કોઈ દાડ એવો ભાવ નહીં પડ્યો કે બીજું માણસ આવશે ને અમાર ઘેર જમશે. ના ના ચાની રકેબીન જોઈ લીધું. જોઈ લીધું એમ ને? અરે પણ એ તો લે ભલા આદમી રાવણા તમે ભેગા થયા તા વાકુજી, એક વખત મારા ઘેર આવો, એક વખત મારા ઘેર આવો, તમને ખબર પડે. તમારા ઘેર આયા તમને જગાડ્યા એટલે તમે કેવો સવાલ કર્યો કે ચોથી આયા અત્યારે. ખરેખર હું એકલો હોત ને તો નાહી જોત, પણ એના લીધે રહ્યો. હવે અરે ઓભળો મારી વાત, અમીર મોન ગરીબ માં મને આજ ખબર પડી હોય. ભૂપતજી, તમે અમારા ગામમાં આવો છો ને તો માણસો તમને છે ને સોફેર વેટાઈ જાય છે હોય. પોસ માણસો તો તમને આ કાઉમ બાપાવા આવે છે, અને હરિભાઈ આવે ને તો કોઈ પાહણે નહીં આવતું લ્યા. ચમ આ હરિભાઈ રહ્યા ને એ ગરીબ છે અને તમે રૂપિયા વાળા છો એટલે. તમારે બોલવાની જરૂર નહીં. હવે તમે રહ્યો ભેદ રાશો જ છે. હા તમે રસ્તામાં શું બોલ્યા હતા કે ગરીબ છે, બટાકા ખાવા નહીં રહેવું. ઈ તો હવે જે એમ હવે ભાઈ? એટલે તમારા હંગાતે જે થયું ને બરોબર થયું છે. હવે ભૂમતાઈ, તમારે ખાલી એક દૂધનું કહેવું તું કે હરીભાઈ મારે હાર્યું ખાવું છે, તમે આ બનાવો. અરે તમે કોદ ને હેર્યું બનાવો જ મૂલ્યા. ભૂલ થઈ ગઈ ભાઈ, હવે ખરેખર એની ભૂલ થઈ ગઈ. હે ફૂમતાઈ, હે, આ ઝૂંપડા અને બંગલાનો તફાવત જાણવા મળ્યો તમને? મળી ગયો, અનુભવ થઈ ગયો થઈ ગયો. પૂરેપૂરો? હા મારા જીવનનો નિયમ છે, મહેમાન વગરનું ઘર ન કમવું અને મોન વગરનો મોણો ન કમવો. વાત સાચી છે હરીભાઈ, ઘણો ખરો અનુભવ આજ થઈ ગયો લ્યા હોય. એટલે અમારી તો કોઈ કિંમત જ નહીં એમ ને પછી તાણે ભલા આદમી. અરે તમે મારા ઘેર આવ્યા એટલે મહેમાન કહીને મારું મોઢું હુકાઈ જાતું હતું. ભલા આદમી, મારી ઇજ્જત જોયું તો બહાર હેડો. આ તે ભૂપતજી નું નામ છે, વાત કરો છો તે. હું મહેમાન માટે મરી જાઉં આટલે ના આવ્યો તમારા હારે હારે? મરી જાવત ને તો ઊંઘાડો ત્યાં તમારા ઘેર ઉભે ઠરી જાઓ મહેમાન. બાર ગામ જો છો ને એટલે પેલા કોરે મોરે બેહી છે ને બધા, એ આ પૈસા ને બંગલા જોઈને બેહી છે, બરોબર? અને એનો અનુભવ નહીં તમારા ઘરનો. હજુ એના મહેમાન ગતિ કરવા તમારા ઘેર નહીં આયા, નકર તમને કોઈ ચાય ના પાવે. સાચી વાત. એક વાત કહું ભરતજી, હા. અમારી ચોય કિંમત થઈએ નહીં કે થાહે નહીં. આ ગોમના કુટુંબ વાળા ચોય અમારી આબરૂ નહીં વધવાડી. આ એટલે ના વધે, ગણતરી હોય ને તો ના વધે બુબતજી. અરે એ તો ગણતરી તો રાખવી પડે ભલા આદમી, આ તો કળયુગ છે. અને હગા મારી વાત સાંભળો, હવે છે ને હું ઘેર જઉં છું, પણ તમે હવાર રહો ને તો ચા પીવા મારા ઘેર આવજો હો. આ એટલે બે રકીબી જ મિલજો પાછા. હા એ તો સહેજ કે ભાઈ ભલા આદમી, તમને કોઈ કિંમત નહીં, બાકી બહાર તો આપણી વાતો થાય છે. હા, હું પાડો ચા. ચમ એટલે મારા હગા નહીં ભાઈ, તમે શું કીધું? રો તો ચા પીવા આવજો. ના ના આ તે નીરી તો ચોથી ચા પીવા આવશે. એ વાત સાચી. તમને કોઈ દાડો હાથી મનવેર કરતા આવડ્યું છે? મહેમાન ને છે ને મનવેર કરવી હોય ને એ મહેમાન તમે હવારે મારા ઘેર છે ને ચા પાણી કર્યા વગર ના જાતા. આવું કેવું પડે લે હું રો તો. એટલે રો તો મારા ઘેર ચા પીવા આવજો ભલા આદમી, મેં એ તો કીધું. સાચું કીધું છે, સાચું કીધું છે. આવશે આવશે. લ્યો આવજો હો. ભૂમતાઈ, આવજો હો બાપુજી. અને મહેમાન, હું તમારે કહું છું કે ઝૂંપડામાં મરચું રોટલો ખાઈ રહેજો, પણ બંગલામાં કોઈ દાડો શીરો ખાવા ના જતા, નકર આવી હાલત થાય. આ તો સારું કર્યું બહાર પડ્યું, નકર તમે તો ભૂસે મરી જોત કે. વાત સાચી. હા હરીજી, હા. હવે રોટલા બનાવવાનું ચાલુ કરો એટલે ઓન જમાડો. સારું. મારી વાત ઓપડો હો, બટાકા મંગાવવા નહીં કે ડુંગળી મંગાવી નહીં, મરતું વઘારો કો તો મરતું વાટો. તમે બે હું ફટાફટ રોટલા કરાવરાવું હો.
મારું 500 પાટણ હા